और 4 जुलाई एक्सट्रीमली हेवी रेनफॉल रेड वार्निंग के साथ दिया गया है। पहले दक्षिण गुजरात की जो जिला है इसमें हेवी टू वेरी हेवी एक्सट्रीमली हेवी रेनफॉल होने का संभावना रहेगा। जो एक्सट्रीमली हेवी रेनफॉल रेड वार्निंग दिया गया है, वेरी हेवी रेनफॉल जो ऑरेंज कलर का वार्निंग दिया गया है, हेवी को येलो वार्निंग में दिया गया है। जो 3 जुलाई में एक्सट्रीमली हेवी रेनफॉल होने का संभावना रहेगा डांग, वलसाड, दमन, दादरा नगर हवेली इक्का दुक्का स्थानों में। और वेरी हेवी जो इक्का दुक्का स्थान में चांसेस रहेगा नर्मदा, सूरत, नवसारी और तापी। हेवी रेनफॉल बड़ौदा और छोटा उदयपुर के लिए दिया गया है। તો જે રીતે દ્રશ્યો જોયા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કે જ્યાં મેઘરાજાએ તેમની બેટિંગ શરૂઆત કરી દીધી છે, પરંતુ બીજી તરફ આવનારા સમયમાં કેવી સ્થિતિ રહેશે, આજનો દિવસ કેવો રહેશે તે વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ કે ક્યાં કેવું ક્લાઉડી વાતાવરણ રહેશે, કઈ કઈ જગ્યાઓ પર વરસાદ રહેશે તો કઈ કઈ જગ્યાઓ પર વરસાદ વરસી શકે છે। સૌથી પહેલા તો વાત કરીએ સૌરાષ્ટ્રની કે જ્યાં રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, વેરાવળ, મહુવા, ભાવનગર આ તમામ જગ્યાઓ પર વરસાદી વાતાવરણ રહેશે કે જ્યાં વાદળછાયું વાતાવરણ અને તેની સાથે વરસાદ અને ભેજ પણ સીધી રીતે જોવા મળશે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ કે જ્યાં કેટલીક જગ્યાઓ પર ભેજવાળું વાતાવરણ દેખાઈ રહ્યું છે કે છૂટો છવાયો ત્યાં વરસાદ વરસી શકે છે, પરંતુ સુરત, વાપી અને એની આસપાસના વિસ્તારો, નવસારી અને ડાંગ સહિતના પણ જે વિસ્તારો છે તમામ જગ્યાઓ પર કે જ્યાં ભેજવાળું અને વાદળછાયું વાતાવરણ વધારે રહેશે, છૂટો છવાયો વરસાદ રહેશે। વાત કરીએ હવે 1 તારીખની કે ત્યારે 1 જુલાઈએ કેવી પરિસ્થિતિ રહેશે કે તેમાં પણ સૌરાષ્ટ્રની વાત કરીએ તો ત્યાં સૌથી વધારે પરિસ્થિતિ દેખાઈ રહી છે। ભાવનગર, મહુવાની, વડોદરાની આસપાસના જે વિસ્તારો છે કે જ્યાં સતત ભેજવાળું વાતાવરણ અને વાદળછાયું વાતાવરણ અને વરસાદ અહીંયા રહી શકે છે। ગોધરા અને આ સિવાય ઉત્તર મધ્ય ગુજરાત તરફ ધીરે ધીરે વરસાદ પ્રયાણ કરશે, કેમ કે સૌથી વધારે જે કહેવામાં આવી રહ્યું છે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસશે, પરંતુ તેની 4 જુલાઈ પછી ઉત્તર મધ્ય ગુજરાત તરફ પણ આ વરસાદનું પ્રયાણ થશે, એટલે કે વાદળો તે સાઈડ ઘેરાશે। વાત કરીએ બીજી તારીખે કેવા પ્રકારની પરિસ્થિતિ રહેશે, કયા કયા જિલ્લાઓમાં વધારે વરસાદ પડી શકે છે। પોરબંદર, જૂનાગઢ, વેરાવળ, મહુવા અને ભાવનગર આ તમામ જે વિસ્તારો છે કે જ્યાં ભેજવાળું વાતાવરણ અને વરસાદ રહી શકે છે। બીજી તરફ રાજકોટ, મોરબી, જામનગર કે ત્યાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે। સૌથી વધુ વરસાદ દેખાઈ રહ્યો છે વાપી, સુરત, નવસારી, ડાંગ સહિતના, વલસાડ સહિતના વિસ્તારો કે જ્યાં સૌથી વધુ વરસાદ રહી શકે છે આવનારા સમયમાં। 3જી તારીખની વાત કરીએ કે 3જી જુલાઈએ કેવા પ્રકારની પરિસ્થિતિ છે કે ત્યાં કેવો વરસાદ રહી શકે છે। 3જી તારીખે વધારે સૌરાષ્ટ્રમાં થોડો ઓછો વરસાદ દેખાઈ રહ્યો છે, પરંતુ દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું અને ભેજવાળું વાતાવરણ વધારે દેખાઈ રહ્યું છે। થંડર સિસ્ટમ છે તે અહીંયા સક્રિય થશે, જેના કારણે આ પરિસ્થિતિ સર્જાશે અને આ સહિત આ બધા જનું જે કારણ છે જેમાં પશ્ચિમ પાકિસ્તાન અને તેની સાથે સાથે જે રાજસ્થાન તરફથી આવતા જે હવા છે તે સીધી અસર ઉત્તર મધ્ય ગુજરાતને કરશે અને તેની સાથે સાથે અરબી સમુદ્રના પર જે વેવ્સ છે તે આગામી સમયમાં અહીંયા વાદળછાયું વાતાવરણ સુરત ને તેની આસપાસના વિસ્તારોમાં રહેશે। મુંબઈથી લઈને સુરત સુધીનો જે આપ વિસ્તાર જોઈ રહ્યા છો એટલે કે આપણો દક્ષિણ ગુજરાત કે જ્યાં સૌથી વધારે વરસાદ રહી શકે છે। હવે વાત કરીએ 4 જુલાઈની કે ત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિ રહેશે તેની વાત કરીએ તો ધીરે ધીરે આપ જોઈ રહ્યા છો કે આ થંડર સ્ટ્રોમ છે તે ઉત્તર મધ્ય ગુજરાત તરફ આગળ વધી રહ્યો છે। અમદાવાદ આપ જોઈ રહ્યા છો કે ત્યાં રાજસ્થાન, અમદાવાદ સહિતના જે આસપાસના વિસ્તારો છે જે ઉત્તર મધ્ય ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, ડીસા, અમદાવાદ, વડોદરા આ તમામ એ જિલ્લાઓ કે જ્યાં વરસાદ વરસી શકે છે। સૌરાષ્ટ્રમાં ક્યાંક છૂટો છવાયો વરસાદ રહેશે, પરંતુ તેની સાથે સાથે વાત કરીએ નીચે દક્ષિણ ગુજરાતની તો ત્યાં પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે, એટલે કહી શકાય કે 4 જુલાઈ સુધીમાં મધ્ય ગુજરાત સુધી વરસાદ પહોંચી જશે, પરંતુ ત્યાં સુધી સૌથી વધારે અત્યારે મેઘો જો મહેરબાન રહેશે તો તે છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર, અને તે બાદ ધીરે ધીરે 4 થી 5 જુલાઈ પછી ઉત્તર મધ્ય ગુજરાતમાં સારો એવો વરસાદ વરસશે।